સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે અરાજક તત્વોએ, લુખ્ખાઓએ, ગુંડાઓ જે લોકોને હેરાન પરેશાન કરે છે, ભયનું લખલખું ફેલાવે છે અને પોલીસને પણ ડરાવે ધમકાવે છે। ગઈકાલે એ 6 માંથી 4 ને ઝડપી પાડવામાં આવ્યા હતા। સરાજાહેર એમનો વરઘોડો કાઢવામાં આવ્યો, સરઘસ કાઢવામાં આવ્યો અને હવે આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। કારણ કે ઘણા બધા સવાલો સંદેશ ન્યૂઝે પણ ઉઠાવ્યા હતા કે શું વરઘોડો કાઢવાથી પરિસ્થિતિ સુધરી શકે છે? જો સુધરી જાય તો આ લુખ્ખાઓ આવા બેફામ બન્યા જ ન હોત। અને આજે એની ઇમ્પેક્ટ પડી છે, ધારદાર અસર દેખાઈ છે। દાદાનું બુલડોઝર એ લુખ્ખાઓના ઘરે ફર્યું છે। 4 દ્રશ્યો આપને બતાવવા છે કે કેવી રીતે લુખ્ખાઓ લોકોને રંજાડતા હતા, કેવી રીતે એમની પર કાર્યવાહી કરવામાં આવી અને પછી એમના ઘર ડિમોલિશ કરવામાં આવ્યા। ગેરકાયદેસર રીતે બનાવાયેલા ઘર હતા, દબાણ કરીને બનાવાયેલા ઘર હતા અને તેના પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર ફર્યું છે। નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા છે આ ગુંડાઓના એ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઘર કે જ્યાં એ ગુંડાગીરી કરી અને આશ્રય લેતા હતા, જ્યાં ગુંડાગીરી કરી પોલીસને હંફાવી અને આશ્રય લેવા માટે પહોંચતા હતા। એ આશિયાનું ગેરકાયદેસર હતું અને માટે એને ઉજાડી દેવામાં આવ્યું છે। અને આ એક સ્પષ્ટ મેસેજ છે કે જો ગુજરાતમાં આ રીતે ગુંડાગર્દી કરી તો હવે ખેર નથી, રોડ ઉપર રહેવા માટે પણ હવે જગ્યા નહીં મળે। કશ્યપ પાસેથી વિગતે જાણીએ। કશ્યપ, નુપુરા દ્રશ્યો છે એ ડિમોલેશનના કે જ્યાં દાદાનું બુલડોઝર ફર્યું છે। જે 2 દિવસ પહેલા લુખા તત્વો દ્વારા, સામાજિક તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો હતો ને ત્યાં લોકોને રંજાડવામાં આવ્યા હતા, પોલીસને ડરાવવામાં આવી હતી, તલવારો બતાવવામાં આવી અને ચપ્પુ બતાવીને પોલીસને જીપમાં બેસાડવા સુધીની દાદાગીરી છે તે કરવામાં આવી હતી। ને અહીં આજે ડિમોલેશન કરવામાં આવ્યું છે ને આ આરોપી ફઝલ અને તેનો ભાઈ આફતાબ જે છે તેનું અહીં ઘર હતું અને અહીં જ તે ડ્રગ્સનો ધંધો કરતા હતા, દારૂનો ધંધો કરતા હતા, જુગારનો સ્ટેન્ડ ચલાવતા હતા અને હવે જે પ્રમાણે પોલીસની સામે દાદાગીરી કરી અને ત્યારબાદ પોલીસ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના દ્વારા બુલડોઝર જે છે તે ચલાવવામાં આવ્યું છે અને તેનું આ ગેરકાયદેસર આશયનું છે તે તોડી પાડવામાં આવ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જો અરાજકતા ફેલાવવામાં આવી, દાદાગીરી કરવામાં આવી, લુખાગીરી કરવામાં આવી તો આ જ પ્રકારે ગેરકાયદેસર બાંધકામો હશે તો તેને તોડી પાડવામાં આવશે। 2019 દરમિયાન આ તમામ મકાનોમાં જે લોકો રહે છે તેને નોટિસ જે છે તે પાઠવી દેવામાં આવી હતી। અહીંનો સર્વે પણ કરી દેવામાં આવ્યો હતો। અહીં આ તળાવની જગ્યા છે ને તેમાં ગેરકાયદેસર બાંધકામ કરી અને આ તમામ અસામાજિક તત્વો છે તે અહીં રહેતા હતા અને તેનો આ ગેરકાયદેસર ધંધો જે છે તે ફૂલો ફાલ્યો હતો। નજીકમાં જ અહીં એસીપીની ઓફિસ આવેલી છે, તેમ છતાં આ લુખા તત્વો જે છે તે અહીં જ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા ને એ હદ વટાવી ગયા હતા કે 2 દિવસ પહેલા જ રોડ ઉપર તાનાશાહી તેના દ્વારા બતાડવામાં આવી, અરાજકતા ફેલાવવામાં આવી, લોકોને ડરાવવામાં આવ્યા, પોલીસને ધમકાવવામાં આવી। અંતે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડિમોલેશનની કામગીરી અહીં કરાઈ છે। જી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન હતી અને તેના પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું અને ત્યાં એ અરાજકતાનો નગ્ન નાચ નાચી અને અહીંયા એમના કાળા ધંધા પણ કરતા હતા। પણ જો કોઈએ હવે આવી હરકત કરી તો એની ખેર નથી। આ સ્પષ્ટ સંદેશ છે, માત્ર વરઘોડા પૂરતા સીમિત નહીં રહીએ, તમારા ગેરકાયદેસર આશિયાના પણ હતા નહોતા કરી દઈશું અને એવી હાલત કરીશું કે રોડ ઉપર પણ જગ્યા નહીં મળે। સ્પષ્ટ સરકાર તરફથી આ સંદેશ લુખ્ખાઓને આપવામાં આવ્યો છે કે હવે સમજી જજો, આટલામાં આનાથી અઘરી કાર્યવાહી સહન નહીં કરી શકો। ખેર, આગળ વાત કરવી છે એક એવા બદલાની આગની કે જેણે જીવ લેવાનો પ્રયત્ન કર્યો પણ એ મોતનો સામાન આવ્યો હતો એક પાર્સલમાં। જી હા, સાંભળીને નવાઈ લાગે, કદાચ એક નજરે એવું લાગે કે આતંકી હુમલો થયો હશે, પણ આ બદલો લેવા માટેનું કાવતરું રચવામાં આવ્યું હતું અમદાવાદના સાબરમતીના આઈઓસી વિસ્તારમાં કે જ્યાં એક વ્યક્તિના ઘરે, હાઈકોર્ટમાં એક વ્યક્તિ બળદેવભાઈ ક્લાર્ક તરીકે કામ કરે છે, તેમના ઘરે પાર્સલ મોકલવામાં આવ્યું। પાર્સલ હજી તો હાથમાં જ હતું અને ત્યાં જ એ પાર્સલમાં બ્લાસ્ટ થયો, પ્રચંડ બ્લાસ્ટ થયો કે થોડા સમય માટે ત્યાં ઉભેલા લોકોને કંઈ જ દેખાતું બંધ થઈ ગયું હતું અને જ્યારે પૂછપરછ કરી તો ચોંકાવનારી વિગતો સામે એ આવી કે આ બદલો લેવાની આગ હતી, છૂટાછેડાનું મંદુક હતું અને બળદેવભાઈને પતાવી દેવાનો આ પ્લાન હતો। એટલું જ નહીં, જ્યારે એ આરોપી જેના દ્વારા બોમ્બ મોકલવામાં આવ્યો હતો એના ઘરે પણ તપાસ કરવામાં આવી તો ચોંકાવનારો ખુલાસો થયો। બોમ્બ બનાવવાનો અઢળક સામાન અને દેશી તમંચા મળી આવ્યા। ઊંઝા કરતા હતા તો મેં એમને ઊભા કર્યા, કીધું જો આ રહ્યો ને એ જ છોકરો છે, એના હાથમાં જે પાર્સલ હતું ને એ જ પાર્સલ અત્યારે છે એના હાથમાં કીધું। તો અમે બંને બહાર આવ્યા, નહીં ઊભા રહ્યા। પછી છોકરો ત્યાંથી અહીં આવ્યો ને અમારી જોડે વાત કરતો હતો
પછી આમણે કીધું કે કોણ સુરેશભાઈ, કે હું સુરેશભાઈનું ઓળખતો નથી. એને કયા સુરેશભાઈએ મોકલ્યું છે? કયા સુરેશભાઈ? તું ફોન કર કે એમને, કે મારો ફોન રિક્ષામાં રહી ગયો છે. એટલે કે કઈ રિક્ષા લઈ આવી કે રિક્ષામાંથી, કે તો રિક્ષા જતી રહી કે. તો પછી આમણે ફોટો પાડ્યો એનો, અને એટલામાં તો એકદમ અંદરથી ધુમાડા નીકળવા લાગ્યા. તો એકદમ મેં આમને ખેંચી લીધા મારા મિસ્ટરને. કીધું જો, કીધું ધુમાડા નીકળે છે. એટલામાં તો બ્લાસ્ટ થયો, એકદમ મોટો અવાજ થયો અંદર. બળદેવભાઈની કોઈની સાથે દુશ્મનાવટ ખરી કેમ એમના પર હુમલો? ના, મારા વાઈફે કહ્યું કે ભાઈ આમાં ધુમાડો નીકળે છે, તું આને લઈ જા, આ શું છે તારું પાર્સલ? એટલામાં તો જબરજસ્ત વિસ્ફોટ થયો. તો બાજુમાં મારા કાકાના દીકરો હતો, અમે બંને એકદમ ખસી ગયા. તો એટલો મોટો વિસ્ફોટ થયો, કલ્પના બી મને તો એવું 2 સેકન્ડ તો એવું લાગ્યું કે હું ખરેખર બ્લાઇન્ડ થઈ ગયો. તમે હાજર હતા જ્યારે બ્લાસ્ટ થયો? હા, મારી હાજરીમાં, મારી સમક્ષ જ એના હાથમાં જ થયો. એ જે લઈને આવ્યો છે એના હાથ બી ફાટી ગયા છે. એ ઇજાગ્રસ્ત મારા કાકાનો દીકરો છે. જે બોમ્બ લઈને આવ્યો હતો એ બી ઇજાગ્રસ્ત છે, એ પણ ઇજાગ્રસ્ત છે. બ્લાસ્ટ કેવી રીતે કરવામાં આવ્યો? કોઈએ બટન દબાવ્યું એવું. એને મેં કહ્યું તું ક્યાંથી આવ્યો, એટલે મેં કીધું તારો ફોન નંબર આપ. તો કે મારો ફોન સામે પેલા લોકો બેઠા છે ને એમની પાસે છે. બરાબર. મેં કીધું તો એને મને હાથ બતાવ્યો કે અહીંયા બહાર ઉભા છે રિક્ષામાં, એવું કહેતો હતો. અત્યારે એના જે પારિવારિક ડિસ્પ્યુટના લીધે એ જે બીજા આરોપીઓ સાથે એના મંદુક ચાલી રહ્યા હતા, પોલીસને નામ મળેલ છે અને પોલીસને એને પકડવાની કામગીરી અત્યારે ચાલુ છે. અને અગાઉ પણ જે બળદેવભાઈ છે એના જણાવ્યા મુજબ અગાઉ પણ એને ધમકીઓ મળેલ હતી, અને આ ડિસ્પ્યુટના લીધે આવું બનાવ બનેલ છે એ પોલીસ દ્વારા અત્યારે પ્રાથમિક પૂછપરછમાં જાહેર થયેલ છે. અત્યારે જે એફએસએલની ટીમો જે છે એ અભિપ્રાય આપશે. એફએસએલની ટીમો જે સર્કિટ છે અને એની સાથે સાથે જે બીજા એના કેમિકલ છે એની ટેસ્ટિંગ અત્યારે સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે, અને એ પછી અભિપ્રાય આપવામાં આવશે. પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી રહ્યું છે. એટલે ચોંકાવનારી વાત સાબરમતીમાં, અમદાવાદ વિસ્તારમાં, આની પહેલા પણ રાજકોટ હોય, સાબરકાંઠા હોય, આ જ રીતે બોમ્બથી જીવ લેવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. ફરી એકવાર અમદાવાદમાં આવું સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. અને એના કરતાં પણ ચોંકાવનારી વાત એ જ્યારે રૂપેણના ઘરે તપાસ કરી ત્યારે સામે આવી હતી. જિગ્નેશ મારી સાથે વધુ માહિતી સાથે જોડાયા છે. જિગ્નેશ, એના ઘરેથી બોમ્બ બનાવવાનો સામાન મળી આવ્યો, બોમ્બ દૂરથી ટ્રિગર કર્યો છે એ વાત પણ સામે આવી છે. અને જ્યારે બળદેવભાઈને પૂછવામાં આવ્યું તો કહેવામાં આવ્યું કોર્ટ કેસમાં મદદ ન કરી માટે, પણ એની પાછળ એક બીજી પણ ચોંકાવનારી હકીકત, છૂટાછેડાનું સત્ય છે. નુપુર, એક વાત એક કડીઓ ઉકેલાતી ગઈ. જ્યારે સૌથી પ્રથમ બ્લાસ્ટ થયો ત્યારે આખો કેસ વણ ઉકેલાયેલો હતો. કોઈ પણ કંઈ સમજે તે પહેલાં બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો, અને બ્લાસ્ટ થતાની સાથે જ જે આરોપીઓ હતા તેમણે ભાગવાની કોશિશ કરી, પરંતુ મુખ્ય આરોપી જે બોમ્બ આપવા આવનાર હતો તે ત્યાંથી ઘટના સ્થળેથી ઝડપાઈ ગયો, અને ત્યારબાદ ભાગતા ભાગતા વધુ એક આરોપીને રિક્ષામાંથી લોકોએ પકડી અને પોલીસને સોંપ્યો. એટલે કે બોમ્બની ડિલિવરી આપવા આવેલા બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં એકનું નામ ગૌરવ છે. સાથે જ આ કેસના અંદર 2 આરોપી હજી ફરાર છે, જેમાં મુખ્ય આરોપી તરીકે રૂપેણનું નામ સામે આવી રહ્યું છે. રૂપેણ ક્યાં છે, કઈ દિશામાં ભાગ્યો છે તે હજી સુધી ખબર નથી પડી, પરંતુ રૂપેણ બારોટનો ઇતિહાસ છે તે ગુનાહિત હોવાનું સામે આવ્યું છે. તે દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો ધંધો કરી ચૂક્યો છે. સાથે જ ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં તે પોલીસ ચોપડે પંકાયેલો છે. બીજી તરફ જ્યારે ફરિયાદી છે બળદેવભાઈ, તેઓ જે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, તેઓ કાયદાકીય તેને મદદ કરતા હતા. છેલ્લા 12 વર્ષથી બંને વચ્ચે પરિચય હતો, અને છેલ્લા એક કેસમાં એટલે કે વિજાપુર આસપાસ તેના વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ હતી તે કેસની અંદર તેને મદદ ન કરતા બંને વચ્ચે સંબંધો ખારા થયા હતા. સાથે તેનો ગુનાહિત ઇતિહાસ હોવાથી જે રૂપેણ છે તેની પત્ની સાથેના તેને છૂટાછેડા માટેની ફાઇલ પણ બળદેવભાઈએ તેમને મદદ કરી હતી, અને માટે તેનું ખાર રાખી તેમની હત્યા નિપજાવવાના આશયથી આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. જોકે ક્રાઇમ બ્રાન્ચે જ્યારે રૂપેણના ઘરે તપાસ કરી ત્યારે કહી શકાય કે દેશી બોમ્બ બનાવવાની આખી ફેક્ટરી મળી આવી હતી. સંખ્યાબંધ માત્રામાં હથિયારો સાથે નાઇટ્રાઇટનો જે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે મળી આવ્યું. તેની સાથે ખિલ્લીઓ, છરા, જે બ્લેડો હતી તે, તેની સાથે કહી શકાય કે આખું કટર મશીન, ઇલેક્ટ્રિક કટર, વેલ્ડિંગ મશીન, એટલે કે ઘરમાં જ આખો એક બોમ્બ બનાવવાની સાધન સામગ્રી ફિટ કરી હતી, અને તેમાં જ આ બોમ્બ બનાવ્યો હતો. જોકે બોમ્બ બનાવનાર કોણ છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું, કારણ કે રૂપેણની સાથે તેનો સંપર્ક હતો. રૂપેણની ધરપકડ બાદ બોમ્બ બનાવવામાં તેને કોની મદદ લીધી હતી, અને આ પહેલા તેણે કોઈ જગ્યાએ બોમ્બનો ટ્રાય કર્યો છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ન માત્ર આ કેસમાં સ્થાનિક પોલીસ, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અને એટીએસ પણ આ મામલે જોડાઈ છે, કારણ કે જો ઘરમાં બોમ્બ બનશે તો દેશની સુરક્ષા માટે અને આંતરિક સુરક્ષા માટે ખૂબ જ ગંભીર પ્રશ્ન ભવિષ્યમાં ઊભો થઈ શકે છે.
એક બાજુ અમદાવાદમાં દાદાનું બુલડોઝર ફર્યું છે. જે લુખ્ખા તત્વો, જે ગુંડાઓ હતા, અરાજકતા ફેલાવતા હતા, પોલીસને દોડાવતા હતા, એમના ઘર નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની જમીન પર ગેરકાયદેસર બન્યા હતા. તો બીજી બાજુ જામનગરમાં પણ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભૂમાફિયાના ભાઈએ કરેલું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ જગ્યાએ રાજ્યના અલગ અલગ શહેરોમાં પછી એ ભૂમાફિયાઓ હોય, ગુજસી ટોકના આરોપીઓ હોય, પાસાના આરોપીઓ હોય, લુખ્ખાઓ હોય, ગુંડાઓ હોય, એમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર દબાણો ઉપર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ. ઉપેન્દ્ર, ભૂમાફિયાના ભાઈના ઘરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. શું છે એનો ગુનાહિત ઇતિહાસ? ચોક્કસથી જણાવ્યું કે જામનગરમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર ફરીથી તંત્રનું બુલડોઝર ફર્યું છે. વાત કરીએ જામનગરના ભૂમાફિયા જયેશ પટેલનો, તો જયેશ પટેલનો જે ભાઈ છે તેના દ્વારા જે જામનગર શહેરના લાલપુર બાયપાસ પાસે 2000 ફૂટનું બાંધકામ હતું, તેમાં દબાણ કરવામાં આવ્યું હતું. તેના માટે આજે તંત્ર દ્વારા જે બુલડોઝર કરવામાં આવ્યું છે. ધર્મેશ રાણપરિયાની વાત કરીએ તો ધર્મેશ રાણપરિયા સામે તાજેતરમાં જ શહેરના પોલીસ સ્ટેશનમાં 2 વ્યાજખોર ઉપરના જે ગુના નોંધવામાં આવ્યો છે. વ્યાજખોરના ગુનામાં પોલીસ હાલ તો તેની ધરપકડ કરવાની વાત છે, પરંતુ હાલ તો જે ધર્મેશ રાણપરિયા દ્વારા જે રીતે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું તેની સામે જ તંત્રએ લાલાક કરી છે અને તેને જે દબાણ કર્યું હતું ગેરકાયદેસર, તેની દુકાનો તોડી પાડવામાં આવી છે અને ફરીથી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શિયાળાનો રંગ બરાબરનો જામ્યો છે. જબરજસ્ત ઠંડી પડી રહી છે. નલિયામાં તો 4-5 ડિગ્રી 6 ડિગ્રી સુધીનું તાપમાન છે. પણ આ બધા વચ્ચે હવામાન વિભાગનું કહેવું છે કે થોડા દિવસ તાપમાન હજી પણ આવું જ રહેશે. થોડા દિવસ ઠંડી અનુભવાશે. 1-2 ડિગ્રી 2-3 દિવસ પછી ઊંચકાશે અને 27-28 ડિસેમ્બરે કમોસમી વરસાદની આગાહી કરી છે. અને આ જ આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને ખગોળશાસ્ત્રી પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. એવી આગાહી કે જે ખેડૂતોના જીવ પડીકે બાંધી દે કમોસમી વરસાદની આગાહી. गुजरात के जो है कई हिस्सों में जो है बारिश की संभावना देखने को मिलेगी, जिसमें मुख्य तौर पे हम बात करें डे 6 की, जिसमें 27 तारीख और 28 तारीख को जो है 27 तारीख को नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ के नॉर्दर्न हिस्से, मुख्य तौर पे कच्छ और कोस्टल जो है द्वारका, पोरबंदर, भावनगर, मोरबी, इन इलाकों में जो है रेनफॉल देखने को मिल सकता है. साथ ही बात करें डे 7 की, जिसमें 28 तारीख की बात करते हैं, उसमें नॉर्थ गुजरात के जो है एक्सट्रीम हिस्से, जिसमें बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर तथा साउथ गुजरात के जो है मध्य प्रदेश से जो एडजॉइनिंग डिस्ट्रिक्ट्स हैं, छोटा उदयपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा नगर, इन जगहों पे जो है हमें लाइट रेन देखने को. હવામાનમાં ભારે પલટા આવી રહ્યા છે. તારીખ 25-27 ડિસેમ્બર આસપાસ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ ભૂમધ્ય સાગર મેડિટેરિયન સીમાથી આવી રહ્યો છે. આના લીધે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશો, રાજસ્થાનના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં 1 ઇંચ કે તેથી 2 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે. જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ગાંધીનગર સુધીના ભાગો, ક્યારેક અમદાવાદના ભાગો પણ અસર થઈ શકે છે. અને આ સાથે જ વોરમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવા.